જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। આપણે બે કલરના દોરા લઈ લીધા છે અને સરસ મજાનું આપણે કાપડ ફિટ કરી લીધું છે રિંગમાં અને આપણે સરસ મજાનું ફૂલ બનાવવાનું છે જે બે કલરથી બનાવીશું। પહેલાં આપણે બ્લુ કલરથી ટાંકા લેશું, ફરતા ટાંકા લેવાના છે આવી રીતના। જો એક ટાંકો લીધો એની સામે બીજો ટાંકો લેવાનો છે આવી રીતે। હવે આ બાજુ સામસામે ટાંકો લેવાનો છે આવી રીતે। અહીંયા ટાંકો લીધો, હવે અહીંયા ટાંકો લેશું। સરસ મજાનું ફૂલવાળી ડિઝાઇન બનાવવાની છે। લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। આ બુટ્ટી તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં બનાવી શકો એવું સરસ મજાનું આપણે ફૂલ બનાવવાનું છે। જો હવે આપણે બધા ટાંકાની વચ્ચે 4 ખાલા છે, 4 ખાલાની વચ્ચે 2 ટાંકા લઈ લેવાના છે। જો 2માં લેવાઈ ગયા, હવે ત્રીજામાં લઈએ છીએ। આવી રીતે નીચે સોઈ નાખી, હવે અહીંયા ઉપર સોઈ કાઢી, પાછી નીચે નાખી, આ બાજુ પણ ઉપર કાઢીશું અને નીચે જવા દઈશું। એટલે આપણું સરસ મજાના બધા ટાંકા લેવાઈ ગયા છે। એક કલર પૂરો થઈ ગયો, હવે આપણે બીજા કલરથી લઈશું। જો આ કલરને આપણે ગાંઠ લગાવી દઈશું સરસ મજાની। જો આપણા ટાંકા નીકળે પણ નહીં, ગાંઠ જરૂર લગાવવાની, મજબૂત ગાંઠ લગાવવાની। હવે આપણે બીજો કલર લઈશું અને આવી રીતના બધા ટાંકામાં હાલવાનું છે। જો ઉપર સોય કાઢવાની પહેલાં થોડી જગ્યા રાખીને પછી ટાંકાની અંદર સોય નાખી પાછી ઉપર સોય કાઢી નાખવાની છે। આવી રીતના ડિઝાઇન પાડતી જવાની છે એકદમ સરસ। કમેન્ટ કરજો મારા વિડીયો તમને કેવા લાગે છે, ના સમજાય તો પણ કમેન્ટ કરજો। આપણું લાઈવ પણ શરૂ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી। લાઈવમાં કમેન્ટ કરજો, તમને ના સમજાય તો હું પાછું તમને શીખવાડી દઈશ। તો જો આવી રીતના આપણે ફરતા ટાંકા લઈ લેવાના છે અને વચ્ચે આપણે મોતી દાણો કરવાનો છે જે સરસ મજાના દાણા બનાવીશું આપણે। તો આખી બુટ્ટીમાં ફરતા રાઉન્ડ કરતા જશું અને સરસ મજાનું ફૂલ જો ટી શર્ટમાં, સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, નાની બેબીઝના ફ્રોકમાં બધામાં તમે બુટ્ટી ફ્લાવર કરી શકો। જો હવે આપણો છેલ્લો ટાંકો છે, સરસ મજાના ટાંકા બધા લેવાઈ ગયા છે અને ગાંઠ લગાવી દીધી। હવે આપણે ફરતું જો કેવું સર્કલ પડ્યું હતું એમાં હવે આપણે ડબલ દોરો કરી લીધો છે અને બાટલી કલરના દોરાથી આપણે 2 આંટીનો ગાંઠો દાણો કરીશું, મોતી દાણો। જો આવી રીતના ખેંચી લેશું હળવેથી, સરસ મજાનો દાણો પડી ગયો। હવે બીજો પાડીશું, બાજુમાં સોય કાઢીશું અને દોરો ખેંચી લેશું। 2 આંટી લીધી સોયમાં અને નીચે પાછી સોય જવા દેશું અને હળવેકથી નીચેથી ખેંચી લેશું એટલે સરસ મજાના દાણા તૈયાર થઈ જશે। જો અહીંયા પણ આપણે એક પાડીશું, ટોટલ આપણે 3 દાણા પાડીશું એકદમ સરસ મજાના અને નીચે ખેંચી લેશું। લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જ્યાં તમને ના સમજાય ત્યાં કમેન્ટ કરી દેવાની, કમેન્ટ કરશો તો મને ખબર પડશે। થેન્ક યુ।